टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ અને ડિબેટ ઓફ ધ ડેમાં આજે વાત કરવી છે બાબા બાગેશ્વર વિશે। આપ સૌ કોઈ જાણતા હશો કે રાજકોટમાં બાબા બાગેશ્વરની 3 દિવસની હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। રંગે ચંગે ભવ્યાતિ ભવ્ય ડોમ છે તે બાંધવામાં આવ્યો હતો। 2 દિવસ હનુમંત કથા તો બરાબર ચાલી, પરંતુ ત્યારબાદ ગઈકાલે જે રીતે દિવ્ય દરબાર યોજવામાં આવ્યો હતો અને દિવ્ય દરબારનો જે વિરોધ છે તે અવારનવાર થતો આવ્યો છે। વિજ્ઞાન જાથા દ્વારા પણ વિરોધ છે તે સૌ પ્રથમ જ કરવામાં આવ્યો હતો જ્યારે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે સામાજિક આગેવાન છે પરસોત્તમભાઈ પીપળિયા, તેઓની દ્વારા પણ જે વિરોધ છે તે કરવામાં આવતો હતો કે આવો દિવ્ય દરબાર નહીં પણ આને ભૂત પ્રેત દરબારની સાથે પણ તેઓએ સરખાવ્યો હતો। કારણ કે આ રીતે પરચી કાઢવી તેમજ આ રીતે અનુમાન લગાવવું, લોકોને ગેરમાર્ગે દોરવા તે બિલકુલ ન હોવું જોઈએ સનાતન ધર્મમાં, તેવું અવારનવાર તેઓના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું। પરંતુ ગઈકાલે જે ઘટના ઘટી, દિવ્ય દરબાર છે તે તો સમાપ્ત થઈ ગયો। ત્યારબાદ જે કેટલાક લોકો બાબાના હુંકાર બાદ કેટલાક જે લોકો છે તે સ્ટેજ આગળ આવી ગયા હતા, તેમાં યુવાનો પણ હતા, વૃદ્ધો પણ હતા અને ખાસ કરીને મહિલાઓ પણ હતી અને આવીને તરત તેઓ ધૂણવા લાગ્યા હતા। જાણે કે ભૂત પ્રેતનો દરબાર હોય અને એક ધૂણતો દરબાર, જાણે કે બાબાનો કેમ ન હોય, તે તમામ લોકો જે ધૂણવા લાગ્યા હતા અને ધૂણતા તો હતા, સાથે સાથે તેઓ જે ત્યાંના સ્થાનિક લોકો હતા, જે સિક્યુરિટી ગાર્ડ હતા, કેટલાક જે સ્થાનિક પત્રકારો હતા, તેઓની ઉપર પણ હુમલો કરી દીધો હતો અને જે રીતે હુમલો કર્યો હતો તેના કારણે જે સમગ્ર દરબાર છે બાબાનો તે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે અને અવારનવાર જે રીતે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા તેમજ સનાતનનો જે રીતે ઘણા લોકો જે વિરોધ કરતા હોય છે તેમાં પણ બાબાએ જણાવ્યું હતું કે ચોક્કસથી તમારે લવ જેહાદનો વિરોધ કરવો જોઈએ, અન્ય રીતે દોસ્ત જેહાદનો વિરોધ કરવો જોઈએ, પરંતુ હિન્દુ લોકો જ્યારે હિન્દુઓનો વિરોધ કરે છે તેનાથી મને દુઃખ થાય છે, તેવું પણ અવારનવાર બાબા હોય છે તે જણાવતા હોય છે। ચોક્કસથી આ મુદ્દા ઉપર જ આપણે ચર્ચા કરવી છે કે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા હોય છે, તેને કઈ રીતે સમજવી જોઈએ અને આ જે ઘટના ઘટી છે તે કેટલી યોગ્ય છે। કારણ કે આને અંતર્ગત ગુજરાતમાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો પણ છે, તો તેનું કેટલું પાલન થયું છે તે પણ જોવાનું રહેશે। ચર્ચા આપણે કરવી છે। ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલ છે તે પણ જોડાઈ ચૂક્યા છે। વિજ્ઞાન જાથાના આગેવાન સાથે જયંતભાઈ પંડ્યા જોડાઈ ચૂક્યા છે, જ્યોતિર્નાથ બાપુ છે તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જેઓ ધર્મગુરુ છે, અને મનોચિકિત્સક ડોક્ટર ઋષિરાજભાઈ જોશી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપ તમામનું સ્વાગત છે। સૌપ્રથમ જયંતભાઈ, આપણાથી શરૂઆત કરવા માંગીશું। જે રીતે આપણા દ્વારા વિજ્ઞાન જાથાની સમગ્ર ટીમ દ્વારા, પરસોત્તમભાઈ પીપળિયા દ્વારા કથાની પહેલાથી જ વિરોધ છે તે ક્યાંક કરવામાં આવતો હતો કે જે આ બાબા છે તે ક્યાંક અંધશ્રદ્ધા છે, સનાતનના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે અને ખાસ કરીને દિવ્ય દરબારની જ્યારે વાત આવે છે તેમાં પણ આપણે કહ્યું હતું કે ભાઈ આવું હોઈ ન શકે કે પરચી કાઢે તેમાં જે લખેલું હોય તે બધું સાચું હોય। અને ગઈકાલે જે ઘટના ઘટી કે તમામ લોકો ધૂણવા લાગ્યા હતા અને અન્ય લોકો ઉપર હુમલો પણ કર્યો હતો, સૌપ્રથમ પ્રતિક્રિયા છે તે જાણવા માંગીશું। એક તો ખાસ કરીને બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી છે, મેં વર્ષોથી હું જોઉં છું કે કોઈ પણ રાજ્યમાં જાય છે ત્યાં દિવ્ય દરબારમાં વિરોધ થાય છે અને લોકોમાં દ્વિધા, ડામાડોળ, અશાંતિનું વાતાવરણ, વૈમનસ્ય વધતું હોય છે, એવું જોવા મળ્યું છે। બીજું જે કંઈ પરચી કાઢે છે એ પણ ષડયંત્રનો ભાગ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે અને માનસિક બીમાર લોકો, જે ધૂણતા લોકો છે, એને પ્રેતને બધું ભૂત પ્રેત વળગ્યું હોય એને દૂર કરવાનું કામ પણ આ રીતે મોટા અવાજથી કરવામાં આવે છે અને હનુમાન ચાલીસા દ્વારા પણ એની રીતે ઉપચાર કરવામાં આવે છે। એટલે આ બાબા છે એનું વાણી, વર્તન, વ્યવહાર છે કાયમ માટે વિવાદાસ્પદ રહ્યું હતું। રાજકોટમાં રેસકોર્સના મેદાનમાં 3 દિવસનું આયોજન હતું, 2 દિવસ કથાનું આયોજન કર્યું, તેમાં પણ આ બાબાએ માની લ્યો કે વિધર્મીઓ, પછી લવ જેહાદ, પછી ચાદર ઓઢાડવી, આવી બધી વાતો કરી અને લોકોને એક પ્રકારનું ઉશ્કેરવાનું ને અશાંતિનું કામ અમે જોયું હતું। અને 3જા દિવસ રાતના શરૂઆતથી મોડી રાત સુધી 12 વાગ્યા સુધી આ દિવ્ય દરબારનું આયોજન કર્યું। જે વિષક વ્યક્તિઓને બોલાવ્યા તે પણ અમે જોયું, પ્રથમ દ્રષ્ટિએ બધા જેટલા આવતા હતા એને અગાઉથી કહેવામાં આવ્યું હોય એ રીતે એનું વર્તન ને વ્યવહાર હતો તેવું લાગતું હતું।
તે દરમિયાન 11:30 વાગ્યે બાબાએ જાહેરાત કરી ભૂત પ્રેત નિવારણની હજી જેવી વાત કરે છે અને એના ઉપચારની વાત કરે છે. ત્યાં તો એક સાથે 15 થી 20 વ્યક્તિઓ છે, મહિલા પુરુષ, નાનો એક કિશોર અવસ્થાનો વ્યક્તિ છે અને મોટા મોટા અવાજથી ધક્કા મારવા માંડ્યા અને બીજા ઉપર હુમલા અને બધું જે ધતિંગ કરવામાં આવ્યા એ પ્લાન્ટેડ સંપૂર્ણ આ બધું પ્લાન્ટેડ અને પૂર્વ યોજિત જ હતું એવું સંપૂર્ણ લાગ્યું. કારણ કે એક સાથે સીધા 15 વ્યક્તિઓ ધૂણવા લાગ્યા અને સ્ટેજ તરફ ધસી ગયા. અફરાતફરી મચી ગઈ. લોકો બધા ઉભા થઈ ગયા. ગુજરાતી હતા કે બાગેશ્વરની જે ટીમ આવે છે મધ્યપ્રદેશથી, તેઓ બહારના રાજ્યોના મોટા ભાગના બહારના રાજ્યોના હતા. બધા હિન્દી ભાષી જ હતા. અને આપનું કહેવું એમ પણ છે કે જે પરચો કાઢવામાં આવે છે દિવ્ય દરબારમાં, તેમાં પણ જે લોકો આવે છે પોતાની સમસ્યાઓ લઈને, વ્યથા લઈને, દુઃખ લઈને, તે પણ તેમના જ લોકો હોય છે. તેમના જ લોકો. હું 100% દાવાપૂર્વક કહું છું. અને એ બધાના નામ બોલતા હતા અને જે લોકો આશ્રમ સાથે જોડાયેલા હતા અને પરચીને દર્શન કરવા જતા હતા, આવા લોકો જ હતા ને એમને જ બોલવા દેવામાં આવતા હતા અને એમની વાત છે એને માઇક આપવામાં આવતા હતા. એટલે બાબાની વાહવાહી કરતા હતા. એવા લોકો ત્યાં જોવા મળ્યા. એમાં આવેલા લોકોમાંથી કોઈ એમ ન કીધું કે મને એમની વાત 5% કે 10% ખોટી છે, એવી વાત કોઈ કરતું નહોતું. એટલે આમ સહજતાથી લાગતું હતું કે આ પૂર્વ પ્લાને આખી સ્ટોરી ઉભી કરવામાં આવી છે. શાસ્ત્રી દ્વારા અવારનવાર સનાતનની વાત કરવામાં આવે છે, હિન્દુત્વની વાત કરવામાં આવે છે. સમગ્ર ભારતભરમાં જે પણ રાજ્યોમાં જાય તેના કારણે ક્યાંક તેઓની વિરુદ્ધમાં એક્શન નથી લેવાતું તેવું આપને લાગે છે? નહીં, એક તો વાત કરી તો માની લો કે હું પણ સનાતની છું, હિન્દુ રાષ્ટ્ર બને એમાં હિમાયતી છું, અમારો ક્યાંય પણ વાંધો નથી. પરંતુ એમનું જેનું વર્તન વાણી છે અને લોકોની સાથેની એટીટ્યુડ એટલો બધો ખરાબ હોય છે. અને કોઈ વ્યક્તિ માની લો કે નિર્દોષતાથી કોઈ આગળ આવ્યું હોય તો એને ઉતારી પાડવાની એની વૃત્તિ છે. બહુ કથાકાર કે સંતને શોભેની એવી હોય છે. આવું અમે અવારનવાર જોયું છે, એકવાર નહીં. અમે મધ્યપ્રદેશના ત્યાં પણ મુલાકાત કરી છે. એટલે એમનું વિવાદાસ્પદ વલણને કારણે આખો મામલો છે એમાં પત્રકાર ઉપર હુમલો કર્યો, એના ઉપર એનું કાર્ડ બાદ મહિલાએ ઝંટી લીધું અને પતે 100 બચાવમાં પત્રકારે પણ એને સામનો કર્યો. અને આ બધી પરિસ્થિતિની અંદર એટલો માહોલ ગરમાગરમી બની ગયો કે તમે કથાનું વાતાવરણ જ બગડી ગયું અને લોકોમાં એક ઉચ્ચાટ થઈ ગયો. આવું કથાકારને સોંપતું વિરોધ છે તે જોવા મળ્યો. અમને સોશિયલ મીડિયા થ્રુ પણ જોવા મળ્યો. અવારનવાર અમારા મીડિયાના મિત્રો પણ ત્યાં જતા હતા. ત્યારે પણ ઘણીવાર તેઓ જે સમયે દિવ્ય દરબાર વખતે જઈ રહ્યા હતા તે સમયે પોલીસે તેઓની અટકાયત કરવામાં આવી. કે તેઓનો વિરોધ છે તે જોવા મળ્યો, પરંતુ આ 3 દિવસમાં આપનો વિરોધ જોવા ખાસ મળ્યો નહીં. ખાસ કરીને વિજ્ઞાન જાથા છેલ્લા 35 વર્ષથી કામ કરી. અમે છે ને સત્તાવાળાની સરકારની મંજૂરી લઈને કરીએ છીએ. એટલા માટે કરીએ છીએ કે અમારા ઉપર પછી કોઈ અજાણ વ્યક્તિ હુમલો કરે, અમને મંજૂરી ન આપે અને અમે જાય. કારણ કે અમારી સંસ્થા નામાંકિત રહી એટલે એના હિત શત્રુ પણ ઘણા હોય છે. એટલે અમે કાયદાકીય રીતે ચુંગાલમાં ક્યાંય ન આવીએ એની સતત કાળજી રાખતા હોય છે. એટલે આપને સ્થાનિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિવ્ય દરબાર છે કે કથાનું આયોજન છે ત્યાં આપ ન જતા વિરોધ કરવા માટે? દિવ્ય દરબારનું આયોજન હતું એટલે અમે પોલીસને રૂબરૂ મળ્યા હતા. એમને ચોખ્ખી વાત કરી કે જયંતભાઈ, તમે કોઈ પણ જગ્યાએ કે તમારા માણસો છે કોઈ પણ જાતનું વૈમનસ્ય ન થાય, કોઈ માથાકૂટ ન થાય એનું ધ્યાન રાખજો, એવી અમે ખાતરી પણ એમને આપી હતી. પણ ખાસ કરીને સ્થાનિક લોકોમાં પણ એક જાતની દ્વિધા હતી કે આ બાબા છે છેલ્લે ટાઈમે શું કરશે. અને જે પ્રમાણે શંકા હતી એ શંકાનું પરિણામ રાતના 11:30 થી 12 વાગ્યે ભયંકર ખરાબ રીતે અફરાતફરી મચી ગઈ ત્યારે અમે જોયું છે. જે ચોક્કસથી આપણી સાથે ધર્મગુરુ પણ જોડાયેલા છે, તેઓની સાથે પણ વાત કરી લઈએ. જ્યોતિર્નાથ બાપુ આપણી સાથે જોડાયા છે. જ્યોતિર્નાથજી, આપ પણ જે ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી છે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, તેમને વર્ષોથી જાણો છો. ભારતના અલગ અલગ રાજ્યોમાં તેઓના દ્વારા જે કથા છે તે કહેવામાં આવે છે. હજારો લાખોની સંખ્યામાં તેઓને સાંભળવા પણ લોકો આવતા હોય છે. શરૂઆત પણ તેઓ કરતા હોય છે કે મેરે સનાતની પાગલો કે ગુજરાત કે પાગલો. રાજકોટમાં અત્યારે કથા હતી ત્યારે કહેતા હતા કે રાજકોટ કે પાગલો, મુझे गुजरात बहुत प्रिय है. उसका कारण જે રાષ્ટ્રપિતા ગાંધીજી બી હૈ, નરસિંહ મહેતા પણ છે. એટલે અલગ અલગ જે મહાનુભાવો હતા ગુજરાતના તેઓને પણ તેઓ યાદ કરે છે. પરંતુ નથી લાગતું કે જ્યારે આ રીતની ઘટનાઓ સામે આવતી હોય છે કે લોકો આવે છે, ધૂણવા લાગે છે, કોકની ઉપર હુમલો કરવા લાગે છે, તેનાથી જે સનાતન ધર્મ છે, હિન્દુત્વ છે, તે પણ ક્યાંક બદનામ થાય છે. આવા લોકો જે લોકો ચમત્કારના નામે ખેલ કરે છે અને તેવા લોકોથી સનાતન ધર્મને નુકસાન થાય છે 100% વાત છે. આ સાચી રીત નથી.
વૈદિક સનાતન ધર્મની વાત કરું તો સનાતન ધર્મમાં પ્રતિપાલ 4 વેદ અને 18 પુરાણની અંદર ક્યાંય પણ આવી રીતની વાતો નથી લખી કે જેનાથી જાદુ થતું હોય, ચમત્કાર થતો હોય. હાલાકી લોકોને ઉદાહરણ સ્વરૂપ એવું બતાવ્યું હોય કે જ્યારે રામજી ને લક્ષ્મણજી યુદ્ધ કરતા હોય તો લક્ષ્મણજી ઇન્જર્ડ થાય છે ત્યારે દવા લેવા માટે મોકલવામાં આવે, ઔષધિ લેવા માટે હનુમાનજીને મોકલવામાં આવે. આ એવું બતાવે છે કે આ આખી પ્રક્રિયામાં કે વૈજ્ઞાનિક પદ્ધતિ જ સાચી પદ્ધતિ છે, વૈદ્યકીય સારવાર સાચી પદ્ધતિ છે. આ ખોટા ખેલ અને પોતાના મળતિયાઓને મેદાનમાં ઉતારી અને કરવામાં આવે છે. ઘણા બધા કથાકારો પણ આવું કરતા હોય છે અને આ પણ એમાં જ કરે. એટલે લાગી રહ્યું છે આપ એમ કહી રહ્યા છો કે સસ્તી પ્રસિદ્ધિ માટે અને પોતાનું જે મધ્યપ્રદેશનો જે આશ્રમ છે કે ખાસ કરીને અત્યારે તેઓ અલગ અલગ હોસ્પિટલ છે, કેન્સરની હોસ્પિટલ છે, તેના માટે પણ જે QR કોડથી ડોનેશન માંગે છે, અલગ અલગ સંસ્થાઓ પણ તેઓ ચલાવી રહ્યા છે, તેના માટે પણ QR કોડથી તેઓ ડોનેશન માંગી રહ્યા છે. લાગી રહ્યું છે કે પ્રસિદ્ધિ માટે, પદ માટે અને જે રીતે સતત જે અલગ અલગ સંસ્થાઓ તેઓ ચલાવી રહ્યા તેના કારણે આર્થિક ઉપાર્જન તેઓને થાય તેના માટે આવું કરે છે તે. સત્ય હકીકત તો એવી છે કે સાદું જીવન તેનું નામ સાદું. આનાથી બહુ દૂર છે. લોકો પાસે માગવા કરતા તમારી પાસે જે મિલકતો બનાવી છે, પ્લેન લઈને ફરો છે, બધું વેચી દો ને, એ વધારે જરૂર. પણ લોકોને કેમ મૂર્ખ બનાવવા, એમના દ્વારા કેવી રીતે રૂપિયા ઉઘરાવવા, એ જ વિષય લઈને ફરતા હોય છે અને રાજકીય હાથો બનતા હોય છે. ઘણી જગ્યાએ લોકો આખી મોડસ ઓપરેન્ડિસ હોય છે આ લોકોની. ક્યાંક લોકોના માઇન્ડ સાથે રમવું અને લોકોને ગેરમાર્ગે દોરવા, અંધશ્રદ્ધામાં લઈ જવા, આ એક આખી પદ્ધતિ છે પ્રતિભા. જ્યોતિનાથજી, એટલે વાત એ જ છે કે ઘણીવાર આદિવાસી બેલ્ટમાં કે અતિ પછાત વિસ્તારમાં આપણે જોવામાં આવે ત્યાં જ્યારે તાંત્રિક હોય છે કે ભુવાઓ હોય છે, જેઓ ધૂણતા હોય છે કે ક્યાંક કેટલાક લોકો તેમની પાસે ઇલાજ કરાવવા પહોંચતા હોય છે. ઘણીવાર ખોટી ઘટનાઓ પણ ઘટી જતી હોય છે કે મૃત્યુ લોકો પામતા હોય છે. ઘણીવાર જે ભુવા તાંત્રિક હોય છે તે પણ ખોટું કરતા હોય છે મહિલાઓ સાથે. તો તેઓને જે રીતે પકડી લેવામાં આવે છે, જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે, દંડ ફટકારવામાં આવે છે. લાગી રહ્યું છે કે ક્યાંક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ક્યાંક રાજકીય સપોર્ટ છે, તેના કારણે તેમના વિરુદ્ધ જે કાર્યવાહી થવી જોઈએ, અંધશ્રદ્ધા નિર્મૂલન જે કાયદો પણ છે ગુજરાતમાં 2024નો, તે તેમના વિરુદ્ધ થતી નથી. આપને લાગે છે એવું? આ 100% લાગે છે. અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો છે તેનો અમલ થવો જ જોઈએ. આ નથી થતો એ પણ સત્ય હકીકત છે. ક્યાંક આખાડા કાન કરવામાં આવે છે અને બહુ જ તમે લવ જિહાદની ધર્માંતરની વાતો કરતા હો તો આદિવાસી ક્ષેત્રમાં જઈને કામ કરવું જોઈએ. ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રી આજે કોઈ ગરીબ બચારો ધૂણતો હશે તો તેની પર તમે કેસ કરો છો અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદા હેઠળ, તો આ આવડી મોટી ગેમ કરે છે તેની સામે કેમ કાયદો કામ નથી કરતું? આ બે ધારની નીતિ સામે સમજ નથી પડતી. જી, ચોક્કસથી આપણી સાથે મનોવૈજ્ઞાનિક પણ જોડાયા છે, મનોચિકિત્સક, તેઓની સાથે પણ વાત કરી લઈએ. ઋષિરાજભાઈ આપણી સાથે છે. ઋષિરાજભાઈ, જે રીતે બાબા બાગેશ્વર છે તેઓ તો આવે છે પરંતુ તેઓની પહેલાં જે ચર્ચા ચકડોળે પડી જાય છે તે છે તેમનો જે વિવાદ છે તે ઘણીવાર જે ચર્ચામાં આવી જાય છે. અને ખાસ કરીને ગઈકાલની જે ઘટના આવી, આપણે પણ દિવ્ય દરબાર વિશે ખ્યાલ જ હશે કે કઈ રીતે લોકો તેમની પાસે દિન દુખ્યા હોય છે, તે આવતા હોય છે પોતાની સમસ્યા લઈને. ત્યારબાદ તેઓ ભગવાન શ્રી રામનું નામ લઈને, હનુમાનજીનું નામ લઈને તેઓ એક પરચી બનાવે છે જેમાં તેઓ લખતા હોય છે કે ભાઈ તમને આવી ભૂતકાળમાં તકલીફ પડી છે અને હવે આવું કરવાથી તમને ભવિષ્યમાં સારું થઈ જશે. તો આના વિશે આપ શું કહેશો? ખાસ કરીને જે ગઈકાલે ઘટના ઘટી કે લોકો ધૂણવા લાગ્યા હતા અને એકબીજા ઉપર જે હુમલો કરતા હતા, આ જે માનસિક સ્થિતિ છે તેના ઉપર આપ શું કહેશો? સૌથી પહેલા તો પ્રતિપાલસિંહભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આ એક સરસ ટોપિક છે કે જેના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જેમ આપણા ધર્મગુરુ અને જયંત પંડ્યા સાહેબે કીધું અને આપણે એ વાત પર ચર્ચા કરીએ કે આજે ધૂણવું જે છે એ એક પ્રકારની માનસિક તકલીફનો અને તો માનસિક બીમારીનો અથવા તો માનસિક રીતે નબળા વ્યક્તિત્વનો જે છે એક વિકાર આપણે સમજી શકીએ એમ છે. જેમાં અમારી સાયકેટ્રી એટલે કે માનસિક જે શાખા છે એની અંદર ડિસોસિએટિવ ટ્રાન્સ ડિસઓર્ડર્સ એટલે કે જેની અંદર જે છે વ્યક્તિ થોડાક સમય માટે સ્મૃતિ, પોતાની આસપાસની ઘટના અને એના વર્તન વ્યવહાર અને પોતાની જે ઓટોબાયોગ્રાફી છે એને થોડા સમય માટે ભૂલી જાય છે અને એક અલગ જ વ્યક્તિત્વને અપનાવી લે છે.
સાથે સાથે આ ધૂણવાની જે ઘટના બની રહી છે એ બાળપણની અંદર થયેલી જે છે એ એટલે ઋષિરાજભાઈ, મનના જે આવેશો છે તે મન મગજ ઉપર એટલા હાવી થઈ જાય છે, એટલા ભારે થઈ જાય છે કે આપણે આપણો જે આપો હોય છે તે ગુમાવી બેસતા હોઈએ છીએ. ચોક્કસ એવું થઈ શકે છે કે જેની અંદર જે છે એ તમારું જે ડીપર્સનલાઇઝેશન કે ડીરિયલાઇઝેશન થઈ જાય છે કે તમે જે છે એ વ્યક્તિ મટીને કોઈ બીજા વ્યક્તિ બની જતા હોવો છો, અથવા તો જે છે તમને એવો આભાસ થાય છે કે તમારા પર જે છે કોઈ આત્મા છે કે કોઈ ભૂત છે કે કોઈ સમથિંગ કોઈ બી અલગ અલગ જે એન્ટાઇટીઝ જે છે એ હાવી થઈ જતી હોય છે. જે તે કરતા હોય છે ક્યાંક ને ક્યાંક આ જે લોકો જે છે એ માનસિક બીમારીથી પીડાતા જ હોય છે, અને ઘણી વખત જે છે એ માનસિક બીમારી જે છે એ આવી રીતે સરફેસ પર આવતી હોય છે કે જ્યારે એક પ્રકારનો માહોલ તમારી આજુબાજુ ક્રિએટ કરવામાં આવે, બનાવવામાં આવે, અને સાથે સાથે જે છે એ ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિઓ જે છે ભૂતકાળની અંદર એવી ઘટનાઓ જોયેલી બી હોય છે, અને એ ઘટનાઓ જોયાના લીધે એ વ્યક્તિ જે છે એ પ્રકારની જે એક છાપ લઈને જાય છે કે એ ઘટનાઓ જે છે એ બનેલી હોય છે. મેં ખુદ જે છે મારા નાનપણની અંદર આ બધી ઘટનાઓ જોયેલી હોય છે, પણ એનો મતલબ એવો નથી કે દરેક વ્યક્તિ જે છે આ ઘટના જોવે છે એને જે છે એ ધૂણવાની તકલીફ થતી હોય છે. ના, એવું નથી. પણ એની સાથે સાથે તમારા જે તમારી જે ભાવનાઓ છે, તમારા ઇમોશન્સ છે, અને તમારું ડિપ્રેશન કે એન્ઝાયટી જે છે એ બધી વસ્તુઓ જે છે મિક્સ થઈને જે છે આ પ્રકારના ઘટનાને અંજામ આપતું હોય છે. એટલે ઋષિરાજભાઈ, ખાસ કરીને શું સાયન્ટિફિકલી એમાં કોઈ નામ આપવામાં ખાસ આવ્યું છે જ્યારે આ રીતની ઘટનાઓ ઘટતી હોય છે, લોકો ધૂણતા હોય છે, પોતાનો જે આપો હોય છે તે ગુમાવી બેસતા હોય છે, એને કોઈ સાયન્ટિફિકલી પ્રૂવન નામ આપવામાં આવ્યું છે વિજ્ઞાનની ભાષામાં? સાયન્ટિફિકલી નામ આપવામાં આવ્યું છે કે પર્સનાલિટી ડિસઓર્ડર્સ કહી શકીએ છીએ, ફંક્શનલ ન્યુરોલોજિકલ સિમ્પટમ્સ ડિસઓર્ડર્સ કહી શકીએ એમ છીએ, ડિસોસિએટિવ ટ્રાન્સ ડિસઓર્ડર્સ કહી શકીએ છીએ કે જેની અંદર જે છે વ્યક્તિ જેમ આપણે કહીએ કે કોઈ વ્યક્તિ જે છે ખૂબ નશામાં હોય છે અથવા તો એવા કેફી દ્રવ્યોનું સેવન કરે છે જેના પછી જે છે થોડી વાર માટે પોતાની સ્મૃતિ ગુમાવી બેસે છે અને અલગ જ દુનિયામાં જતો રહે છે. તો એ બી એક પ્રકારની ધૂણવાની કક્ષાની સાથે જ આપણે સરખાવી શકીએ એમ છે. જે ટ્રાન્સ કહેવાય છે અથવા તો સાયકોસિસ આપણે કહી શકીએ છીએ, એ બધી વસ્તુઓ જે છે ધૂણવાની ઘટનાની સાથે આપણે જે છે જોડી શકીએ એમ છીએ. એટલે ચોક્કસથી એક તરફ ક્યાંક સાયન્સ છે ને બીજી તરફ જે ધર્મ છે, સનાતન છે ને તેના જે પુરાવા છે તે પણ છે. એટલે ચોક્કસથી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે ને, એટલે તેનું જે પ્રમાણ હોય છે તે જ આ ક્યાંક સામે આવતું હોય છે. જયંતભાઈ, જે રીતે આપણે આગળ વાત કરીએ, જે ગઈકાલે ધૂણવાની ઘટના આવી, આપ કહી રહ્યા છો કે ચોક્કસથી પ્રી પ્લાન છે ને આ બધું જે સમગ્ર કાવતરું છે તે ઘડવામાં આવ્યું હતું, ત્યારબાદ હુમલો છે તે કરવામાં આવ્યો. પરંતુ ઘણીવાર આપણે જોવામાં આવે છે કે ગુજરાત તેમજ ભારતના કેટલાક જે મસ્જિદો છે કે મદરેસા છે કે આપણા ગુજરાતની જો વાત કરવામાં આવે તો આપણું જે સાળંગપુર હનુમાનજી દાદાનું મંદિર છે તો ત્યાં પણ ઘણીવાર લોકો આવતા હોય છે કે જેઓને ક્યાંક આ રીતનો 4 રસ્તા વચ્ચે કુંડાળામાં પગ આવી ગયો હોય કે ક્યાંક એવો કોઈક ઓછાયો કે પડછાયો આવી ગયો હોય, ત્યાં પણ ઘણીવાર લોકો ધૂણતા હોય છે. અને ઘણીવાર જે સ્વામિનારાયણના જે આપણા સંતો હોય છે તે પણ ઘણીવાર જે આ ભૂત પ્રેત હટાવવાનું જે કામ હોય છે તે કરતા હોય છે, અને તેઓ પણ કહેતા હોય છે કે હનુમાનજી દાદાની કૃપા થઈ જશે, તમે ચિંતા ન કરશો. તેના ઉપર આપ શું કહેશો? તો ખાસ કરીને અમે જોયું છે કે મીરા દાતારની જગ્યામાં પણ આવું ચોર ચપટ કાઢવાનું, ભૂત પ્રેત કાઢવાની ઘટના અમે જોઈ છે. સાળંગપુરમાં પણ જોયું છે. અમે જોયું છે કે વ્યક્તિને કોઈ પણ જાતનો માનસિક બીમારી છે ને ધૂળતા હોય છે અથવા કોઈ પણ પ્રકારનું માની લો કે નુકસાન કરતા હોય છે, તોડફોડ કરતા હોય છે. આવા બધા પ્રકરણની અંદર અમુક જે દર્દીઓ હોય છે એ ધાર્મિક બાબતમાં ધાર્મિક ક્રિયાકાંડ એના ઉપર ઉપચાર કરવામાં આવે છે તો સાજા થાય છે. એવા મેં અનેક દાખલા જોયા છે. અમુક વ્યક્તિઓને જોયું છે સ્મશાનની અંદર ભૂવા છે ધાર્મિક વિધિ કરી અને માની લો કે જાહેરની અંદર એમ કે તને જે પાછળ પડી ગયું છે અને એના ઉપર જે માની લો કે કોઈ ખરાબ આત્મા હાવી થઈ ગયો છે તો એને કોઈ પણ કેરોસીન રાખીને સ્મશાનમાં ભડકા કરે અને તુજે જો દુષ્ટ આત્મા પરેશાન કરતા है उसको मैं जलाकर खाक कर देता हूँ. આવી રીતે બધી વિધિઓ કરતા હોય છે. એવા ભૂવા પણ અમે જોયા છે અને આવી બધી ક્રિયાઓમાં ઘણીવાર આવા દર્દીઓ છે એ અમે સાજા થતા પણ જોયા છે. એટલે જયંતભાઈ, ભૂત પ્રેત અને આત્માની જે ઘણીવાર વાત આવતી હોય છે, બ્લેક મેજિકની કે મેલી વિદ્યાની વાત આવતા હોય છે, તેમાં આપ સહમત થાવ છો ખરા? આપ માનો છો તેમાં?
નહીં, હું નથી માનતો વ્યક્તિગત. હું તમને બહુ સ્પષ્ટ રીતે કહી દઉં છું કે આવી રીતે અમે જે ખાસ કરીને હું અમેરિકા અને કેનેડા આ માટે ખાસ કરીને જાણવા માટે અને આ વિષય ઉપર અમે સંશોધન કરવા માટે ગયા હતા, તો આવી બાબતમાં વિજ્ઞાનના દાયરાની અંદર આવી ભૂત પ્રેત ને જિન્નાત ને ચુડેલ ને એનું કોઈ અસ્તિત્વ જ નથી. આ બધા મનના કારણો છે, મનના ભ્રમમાંથી, મનની ત્રુટિમાંથી ઉત્પન્ન થયેલું છે. અને વારંવાર આવી ઘટનાઓની વાતો દોહરાવવાથી આવી વ્યક્તિઓ કે માનસિક બીમાર વ્યક્તિ પોતે કેચઅપ કરી લેતા હોય છે અને પોતાને કોઈ નડે છે કે માની કે ભૂત નડે છે એવી પોતાના ઉપર હાવી થઈ ગયા છે અને એને હિસાબે પોતે જુદા જુદા પ્રકારનો બિહેવિયર કરતા હોય છે, તોફાન કરતા હોય છે. આવી પણ અમે ઘટના જોઈ છે. વાસ્તવની અંદર અમે વિજ્ઞાન જથ્થા આ બાબતમાં જરા પણ સહમત નથી. અને આવા અમે જે કાર્યક્રમો કરીએ છીએ એમાં હું પોતે માની લ્યો કે કાર્યક્રમ વખતે ઘણીવાર હિપ્નોટાઇઝ છે, મને લાગે કે આ માનસિક થોડોક નબળો છે ને આપણી વાતમાં આવી જાય છે, તો હું એની પાસે પોતાનું ધાર્યું બધું સ્ટેજ ઉપર 2000, 5000, 10,000 માણસો વચ્ચે ધારું કરાવતો હોય છે. આ બધી એની દ્રઢ મનોબળ ન હોય તો એવી ઘટના બને છે. પણ મને કે દ્રઢ મનોબળ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની વાત કરીએ તો અત્યારે તેમની જે કથા છે દિવ્ય દરબાર છે તે તો પતી ગયો છે, પરંતુ હવે આપ જો કહો છો કે આ તમામ જે ધતિંગ છે તે કરવામાં આવ્યું, જે રીતે પીપળિયાભાઈ દ્વારા તો કહેવામાં આવ્યું છે, પરસોત્તમ પીપળિયા દ્વારા કે જે સ્થાનિક તંત્ર છે તેઓ સુઓ મોટો કરે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરે, જે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો છે તેનું કડક કાયદાનું જે પાલન છે તે તેમના વિરુદ્ધમાં કરવામાં આવે. આપની શું માંગ છે? હવે એક ખાસ એટલા માટે કે અમે તો એક્શન ઉપર માનીએ છીએ. વિજ્ઞાન જથ્થા આખા ભારતમાં એક જ એવી સંસ્થા છે જે ફિલ્ડ ઉપર કામ કરે છે. અમે અત્યારે 5:45 વાગે અમે પોલીસ કમિશનરને અરજી આપવાના છીએ અને એક તો જાહેરનામાનો ભંગ કર્યો છે. રાતના 10 કલાકની મંજૂરી હતી ને એટલા બધા 40 થી 50 માઇક સિસ્ટમ હતી, સ્પીકરો હતા અને 12 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલતો હતો. એક તો આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાની રજૂઆત કરનાર છે. બીજું કે આ બાબા બાગેશ્વર પાસે કોઈ પણ ડિગ્રી નથી, કોઈ પણ લાયસન્સ નથી અને ઉપચાર કરીને માનવ જિંદગી સાથે ખિલવાડ કરે છે. અને માની લો કે સારવારમાં પણ ઈજા પહોંચાડે છે, મોડી સારવાર કરાવે છે, આવા ખોટા મંત્રો આપે છે જેના કારણે દર્દીને પછી આપણે પીડા વધુ સહન કરવું પડે. આ બધા મુદ્દાઓ પર અને નવો વિધેયક જે પસાર થયો છે એની કલમ 2(1) પ્રમાણે અને કલમ 3 પ્રમાણે અને એક ગુજરાત એટલે બોમ્બે હાઈકોર્ટનો ઔરંગાબાદ ખંડપીઠનો એક ચુકાદો આવ્યો છે 2021માં કે કોઈ પણ વ્યક્તિ વૈજ્ઞાનિક મિજાજમાં બાધારૂપ થાય અને ચમત્કારના કારણે લોકોને દોરવે અને આવી કોઈ ઘટના બને તો એના સામે નિર્દેશ પ્રમાણે કડક કાર્યવાહીનો એક હમણાં જ ચુકાદો આપ્યો છે. તેનો અમલ કરવા માટે પોલીસ કમિશનરે જણાવી અને આયોજકો અને બાબા બાગેશ્વર વિરુદ્ધ અમે ગુનો દાખલ કરવાની અરજી આજે 6 વાગ્યા પહેલા આપીએ છીએ. જ્યોતિરાજ મહારાજ, મારો પ્રશ્ન ફરી એ જ છે કે જે રીતે કેટલાક ગુજરાતમાં જે મસ્જિદો છે, મદરેસાઓ છે, કે ખાસ કરીને આપણા સાળંગપુર હનુમાનજી દાદાની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ ઘણીવાર આ રીતના જે બ્લેક મેજિક કદાચ કરેલું હોય તો ત્યાં ઘણીવાર લોકો જતા હોય છે. ત્યાં પણ કેટલાક લોકોને ક્યાંક જે પ્રસાદ હોય છે તે આપવામાં આવતો હોય છે અને કહેતા હોય છે કે ભાઈ હનુમાનજી દાદાનો જે મંત્ર જાપ કરજો તો આપને આમાંથી છુટકારો મળી જશે. તો જે બ્લેક મેજિક છે, જે રીતે દૈવીય શક્તિ છે, તે રીતે શું દાનવ શક્તિ પણ છે? આપ એમાં માનો છો ખરા? શાસ્ત્રની અંદર બંને શક્તિનો ઉલ્લેખ છે ને બંનેના ઉપાય છે. જે રીતે ઉપાય આ બધી જગ્યાએ થાય છે તેની સામે મારો વિરોધ હતો, છે ને રહેશે. ઘણી જગ્યાએ જે થાય છે તે બાબતે પણ અમે સરકારશ્રીમાં લખેલું છે કે આ બાબતો પર યોગ્ય તો પગલાં લેવામાં નથી આવતા, એ જુદી વાત છે. બાકી અમારી માગણી છે. સારંગપુર માટે પણ અમે માગેલું છે, અમે લોકોએ મીરા દાતાર માટે પણ માગેલું છે અને બીજા સ્થળો માટે પણ માગેલું છે કે પ્રમાણિત નકલોથી જાણ કરો, સાયકાટ્રિકને લઈ જાઓ ને તપાસ કરાવો અને તે જગ્યાએ ખરેખર સારા થાય છે કે નથી થતા જુઓ, ખબર પડે. ક્ષણિક પરંતુ જ્યોતિનાથજી મહારાજ, પ્રશ્ન એ જ છે કે લોકોને ક્યાંક રિઝલ્ટ મળતું હશે, તેમાંથી ક્યાંક છુટકારો મળતો હશે, તેથી જ તેઓ સાળંગપુર પણ જાય છે કે અન્ય કોઈ જગ્યાએ પણ જાય છે? રિઝલ્ટ મળતું હશે એવું નથી હોતું. પ્રતિપાલ ક્ષણિક સારું લાગતું હોય છે, પછી પાછી એ જ એન્ઝાઇટી ને એ જ બધી પ્રક્રિયાઓ આવી જતી હોય છે. પ્રતિપાલ આ સાયકિક પ્રોગ્રામ છે. આ પોતાના ભૂતપૂર્વ જીવનના કે તમારા પાછલી પૂર્વાશ્રમના ઘણા કાર્યો છે કે બાળપણથી લઈને મોટા થયા ત્યાં સુધી જે નાની નાની ઘટનાઓ નાના મગજમાં બેસી જતી હોય છે, તે વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ફરી ઉત્પન્ન થતી હોય ત્યારે એને વળગાડ કે આ બધા શબ્દ વાપરાતા હોય છે. એ આખો વિષય જુદો. જી,
એટલે ચોક્કસથી ઋષિરાજભાઈ આપની પાસે આવવા માંગુ છું. ચોક્કસથી ધર્મગુરુ જ્યોતિર્નાથજી બાપુ પણ આપની સાથે સહમત થાય છે. એટલે પરંતુ ઋષિરાજજી, ખાસ કરીને આ તમામ બાબતે જો આપણે જાગૃતિ લાવવી હોય, ખાસ કરીને આદિવાસી બેલ્ટની વાત કરવામાં આવે તો અતિ પછાત ગ્રામ્ય જે વિસ્તાર છે તેની વાત કરવામાં તો ત્યાં પણ અત્યારે ઘણીવાર ચુડેલ કે ડાકણ કે ભૂત આવી ગયું કે પ્રેત આવી ગયું કે ઘણીવાર ખોટી જે અફવાઓ હોય છે તે પણ ફેલાતી હોય છે. તો જાગૃતિ લાવવા માટે શું કાર્યક્રમ કરી શકાય અને આવી મનોસ્થિતિમાંથી બહાર લાવવા માટે, લોકોને સ્વસ્થ સારું જીવન આપવા માટે, તંદુરસ્ત જીવન આપવા માટે શું કરી શકાય? આવી પરિસ્થિતિની અંદર જ્યારે સમાજમાં અથવા તો જે એક વર્ગ છે એની અંદર જે છે શિક્ષણ અને સાથે સાથે જે છે એ એમને, જેમ કે ઘણી બધી વખત જે છે અમે અમારા જે ડેલી પ્રેક્ટિસની અંદર જોઈએ છે કે આ બધા પ્રશ્નોનો જે મૂળ હોય છે એ બચપનમાં અથવા તો નાનપણની અંદર થયેલી કોઈ એવી અનિચ્છનીય ઘટનાઓના લીધે થયું હોય છે, મોટા ભાગે જોવા મળે છે. તો સૌથી પહેલા તો એ લોકોને અને સાક્ષરતા આપવી અને સાથે સાથે જે છે એ આ જે અવેરનેસ જે છે એ અવેરનેસ ફેલાવવાની ખાસ જરૂર છે કે જેથી કરીને, કેમ કે ઘણી વખત જે છે એ માનસિક બીમાર દર્દીઓ જે છે એને એક કલંક તરીકે બી લોકો. ઋષિરાજભાઈ, ભૂતકાળમાં આપની પાસે આવો કોઈ કેસ આવ્યો છે કે આ રીતે વ્યક્તિ હોય છે જે આપે જે તે વિજ્ઞાનની ભાષામાં જણાવ્યું કે ડિસઓર્ડરનો જે કેસ હોય છે, આવા કોઈ કેસ આવ્યા છે આપની પાસે અને આપે શું એલોપેથી દવાથી તેનું નિરાકરણ લાવી શક્યા છો ખરા, દવા આપીને? ચોક્કસ લાવી શકાય છે. મારી પાસે એવા કેસો ઘણા આવેલા છે અને જેની અંદર જે છે અમે ખાસ કરીને એવા દર્દીઓ જે છે એમને અલગ અલગ જે છે દવાઓ જે છે જેનાથી જે છે એમનો મૂડ સારો થાય, થોડોક અંદર એમનો જે ડર જે છે એ નીકળે. ખાસ તો આ બધી વસ્તુઓ જે છે ને ડરના વિષય છે કે ભૂતકાળની અંદર કોઈ એવો એક ડર જે છે તમારા જે આંતરમનની અંદર બેસી ગયો હોય અને એ જ ડરને પછી હવા આપવાનું કામ બાકી બધું જે છે ને એ પ્રક્રિયાઓ કરતી હોય છે. અને એ જ વસ્તુઓ જે છે ધીરે 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 જે છે એ બિલ્ડઅપ થતા થતા માનસિક બીમારીનું સ્વરૂપ બની જાય છે. ઘણી વખત જે છે અમુક એવી ઘટનાઓ જે છે જે બાળકો અને યુવાવસ્થાના કિશોર કિશોરીઓ જે છે એ શેર નથી કરી શકતા અને અંદર ને અંદર જે છે ડિપ્રેશનનો ભોગ બનતા જાય છે. પછી એક સમય એવો આવે છે કે એ લોકો આવી પ્રવૃત્તિ કરીને જે છે પોતાની એન્ઝાયટી કે ડિપ્રેશન, સંયુક્ત પરિવારમાં રહેવું પણ અત્યારે ખૂબ જ જરૂરી છે. તે વિભક્ત કુટુંબ થઈ ગયા છે તો અત્યારે તેના કારણે પણ ઘણીવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે. ચોક્કસ, હા. કેમ કે જો કુટુંબ જે છે એક સાથે હોય તો બધા જ સગાવાલાઓ જે છે એકબીજાને સમજાવીને, વયસ્ક જે છે વયસ્કને સમજાવીને, કિશોરોને સમજાવીને અને ગૃહિણીઓ જે છે એકબીજાને જે છે સાથ સહકાર આપીને જે છે એ નાની મોટી ફરિયાદો જે છે એ ઘર પૂરતે જ જે છે એ કમ્પ્લીટ કરી દેતી હોય છે. તો વાત જે છે આટલી સુધી પહોંચતી નથી હોતી. એટલે એ એક જે છે ફાયદો છે. જી, તો ચોક્કસથી જે રીતે આજે ચર્ચા કરવામાં આવી છે બાબા બાગેશ્વર વિશે, તેમને લગતા વિવાદ વિશે, અને બાબા ગમે ત્યારે જે પણ રાજ્યમાં જાય છે ત્યારે ક્યાંક દિવ્ય દરબાર ભરતા હોય છે, જે ચિઠ્ઠા હોય છે, પરચા હોય છે તે કાઢતા હોય છે અને તેના કારણે જ ક્યાંક વિવાદ હોય છે, ઘણીવાર તે પણ સામે આવતો હોય છે. ચોક્કસથી જયંતભાઈ, જ્યોતિર્નાથ બાપુ અને ઋષિરાજભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો બાબા બાગેશ્વર દ્વારા તો જે રીતે હવે કથા છે તે સંપન્ન કરી દેવામાં આવી છે, દિવ્ય દરબાર પણ સંપન્ન થઈ ગયો છે અને જે ધતિંગ ગઈકાલે થયું કે જે લોકો છે તે ધૂણ્યા હતા અને જે સ્થાનિક લોકો પર હુમલા કર્યા હતા તે પણ જે કાર્યક્રમ છે તે સંપૂર્ણ થઈ ગયો છે. હવે જોવાનું રહેશે, જે રીતે વિજ્ઞાન જાથા કહી રહ્યું છે કે અમે તેમના વિરુદ્ધ છે તે કાયદેસરની કાર્યવાહી કરીશું. આવનારા દિવસોમાં શું પગલાં લેવાય છે તે પણ જોવાનું રહેશે. ચોક્કસથી આપણે જાગૃત રહેવાની જરૂર છે. જો આપણે શિક્ષિત રહીશું, જાગૃત રહીશું તો ચોક્કસથી કોઈ પણ જે દૈવીય શક્તિ છે તે તો ચોક્કસથી છે જ, પરંતુ જે દાનવની શક્તિની પણ ઘણીવાર વાત સામે આવતી હોય છે તેની ઉપર વિશ્વાસ નથી કરવાનો અને પોઝિટિવ શક્તિથી આપણે ઈશ્વરના ચરણોમાં આશીર્વાદ લઈને આગળ વધવાનું છે. ચોક્કસથી કોઈ આવા ઝંભેલામાં આપણે નહીં પડીએ. તો ચોક્કસથી ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીએ છીએ. રજા આપશો. નમસ્કાર.